બધાઈને ફોર્મ પરત ખેંચવા માટે ઓફરો આવી છે. શું પ્રતાપ ડાંગર અને એમના પત્નીને ફોર્મ પાછું ખેંચવા માટે કોઈ ઓફર આવી હતી? નાના બેન, એમાં હું કાંઈ જ ખોટું નહીં બોલું. કોઈ પણ પ્રકારની ઓફર નથી આવી. મારે કોઈ પણ પ્રકારનો કોલ નથી આવ્યો. મને કોઈ પણ પ્રકારે એન કેન પ્રકારે ક્યાંય ધમકાવવામાં પણ નથી આવ્યો. હું સ્વૈચ્છિક રીતે જે લડું છું, પણ એ કદાચ હું એવું માનું કે મારી નિષ્ઠા હોઈ શકે, કે કોંગ્રેસ પ્રત્યે જે મારી નિષ્ઠા છે, નિષ્ઠા જોઈને જ કોઈ લોકોનો હિંમત ન ચાલે કે ભાઈ આપણે પ્રતાપભાઈને ખરીદવાની વાત કરીએ. અને કદાચ એને વાત કરીએ તો એ કાલ સવારે મીડિયા સમક્ષ કે રેકોર્ડિંગ વાયરલ કરી દેશે કે ભાઈ આ ફલાણા ભાઈએ મને ઓફર કરી. એટલે મને કે મારા પત્નીને કોઈ પણ એવી ખરીદવાની ઓફર પણ નથી આવી. અને કોઈ પણ પ્રકારે અમારા તાલુકાના કોઈ અધિકારીઓએ કે ક્યારેય અમને ડરાવ્યા ધમકાવ્યા પણ નથી. ક્યાંય નહીં. મેં તમને જે અગાઉ વાત કરી એમ આઈબી માંથી ફોન આવ્યો હતો કે ભાઈ આવી રીતે શું છે શું નહીં, એનો મેં વ્યવસ્થિત રીતે મારા સમય પ્રમાણે જે જવાબ આપવાનો હતો એ આપી દીધો છે. તે પછી કોઈ પણ પ્રકારની ઓફર કે એવું કાંઈ નથી આવ્યું. અગત્યનો સવાલ એ પણ પૂછું છું કે તમારી સામે આપ અને ભાજપના બે ઉમેદવારો ઉભા છે. તમે એમાંથી કોને તમારા સક્ષમ ટક્કરના ઉમેદવાર માનો છો? હકીકત બેન કહીએ ને તો કોઈ હકીકત સક્ષમ ઉમેદવાર છે જ નહીં. સક્ષમ જનતા છે આ વખતે. બરાબર છે. હું મારું ગામ છોડી અને મારી જે સીટનો, મારો ગામ તો લાખાવાડ આવે છે, મારા વાઈફ લડે છે એ સીટ. તો હું તો બીજા ગામમાં ગયો છું જે મારા ગામથી 25 કિલોમીટર દૂર છે. હકીકત ત્યાં લડવા હું ગયો છું. તો મારા માટે તો જનતા જ તે સક્ષમ છે. અને એ જનતા પરિણામ આપશે ત્યારે બેન કદાચ હું એવું માનું છું કે લોકશાહીની સાચી વ્યાખ્યા મારે સાબિત કરવા માટે જ હું બીજે ગયો છું. નકર અત્યારે કેવું ચાલે છે કે કોઈ પણ વ્યક્તિ એના વિસ્તારથી લડે અથવા તો જ્યાં એના સમાજની વસ્તી હોય ત્યાંથી લડે. કેમ કે લોકો એવું માને કે લોકો આપણે સમાજના નામે વોટ કરી દેશે અથવા તો લોકો આપણા વિસ્તારનો છે એમ કરીને વોટ કરી દેશે. અને અત્યારે લોકો એવું માને છે કે આ તો છે એ બહારનો ઉમેદવાર છે. તો એવું કાંઈ નથી બેન. સક્ષમ ઉમેદવાર છે એ બહુ મહત્વનું છે કે આ ઉમેદવાર આવ્યા પછી તમારા માટે શું કરશે. મેં બેન આવ્યા પછી જેટલી પોસ્ટો બનાવી છે મારી સોશિયલ મીડિયામાં, એકાઉન્ટ ઓપન છે, તમે જોજો. મેં આવ્યા પછી એક પણ પોસ્ટ એવી નથી કરી કે ભાઈ કોંગ્રેસ પક્ષમાં આમ છે તેમ છે એને મત નહીં. મેં નાના પ્રશ્નો ઉઠાવ્યા. મેં મારી ડાયરીમાં લખ્યું કે લંગાણામાં શું તકલીફ હતી કે લોકો આપણને મત આપે. તો ઘણા લોકોએ કીધું કે ભાઈ ત્યાં મનરેગા યોજના ચાલતી, એમાં 500 મજૂરો 600 મજૂરો કામ કરતા. કોઈ પણ એવા કઈક ત્યાં નેતાઓના ખટપટના લીધે થઈને મનરેગા બંધ કરાવી દીધી, 600 મજૂરોની રોજીરોટી છીનવી લીધી. પછી બીજું એક સામાકાંઠાનો વિસ્તાર છે લંગાળામાં, તો ત્યાં પાણીની ટાંકી બનવાની હતી. તો ત્યાંના સ્થાનિક લોકોએ ભાજપના વિરોધ કરીને એ ટાંકી 1 કિલોમીટર આગે બનાવી દીધી, જેના હિસાબે આવડા લોકોને જે પાણી મળવાનું થાય એ પાણી ન મળે. તો એ પ્રશ્ન હતો. પછી બીજો પ્રશ્ન હતો કે અમારે ત્યાં ધોળા યાર્ડ છે, માર્કેટિંગ યાર્ડ બેન. યાર્ડ બન્યું તે દિવસનું યાર્ડમાં એક પણ પ્રકારનો કપાસ કે ચણા વેચાણા જ નથી. શોભાના ગાંઠિયા સમાન છે, બધા સમાજના સમૂહ લગ્ન થાય છે માલપા. અને ભાજપની મિટિંગો થાય છે. કદાચ તમે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર નીકળો ત્યારે જોજો ધોળાની બહાર આવે છે ધોળા માર્કેટિંગ યાર્ડ. ધોળા માર્કેટિંગ યાર્ડ. ધોળા માર્કેટિંગ યાર્ડ. ધોળા માર્કેટિંગ યાર્ડ બેન ધોળા માર્કેટિંગ યાર્ડની હું મુલાકાત લેવા માટે આવીશ. ચોક્કસ બેન. એ યાર્ડમાં અત્યાર સુધી ચાલુ જ નથી થયું. પછી ઉમરા તાલુકાના ખેડૂતોને ચણાય તે તમારે માનો ટેકાના ભાવે વેચવા જવાના હોય તો એ યાર્ડમાં એ ટેકાના ભાવે ખરીદીને જ ચાલુ કરતા. એ ક્યાં કરે? કાં તો ગારિયાધાર કરે, કાં તો પાલીતાણા કરે ને કાં તો આમ ઢસ્સા કરે. એ બધું 40-50 કિલોમીટરનું અંતર પડે અમારે. તો અમે તો છેલ્લે એવો પ્રશ્ન કર્યો કે ભાઈ તમારાથી વેચાણ કે ખરીદી ન થઈ શકતી હોય તો તમે જે સરકારી યોજનાઓમાં ટેકાના ભાવથી ખરીદો છો એ તો આ યાર્ડમાં કરો. યાર્ડમાં થાય શું કે બેન ખબર છે? સમૂહ લગ્ન થાય કોઈ પણ જ્ઞાતિઓના, કે ફલાણી જ્ઞાતિના સમૂહ લગ્ન છે માર્કેટિંગ યાર્ડમાં. અથવા તો સમૂહ લગ્ન શું થાય ખબર છે? બીજું સમૂહ લગ્નનો જમણવાર ક્યાં કરે? સમૂહ લગ્ન કરે સરસ મજાનું મેદાન છે, આરસીસી રોડ છે, અંદર દુકાનો બનાવેલી છે સરસ મજાના, 100x200 ના ખેડૂતોના માલ માટે ઓલા મેકવા માટેના બધા બનાવેલા હોય ને એ બધા એમાં સમૂહ લગ્ન કરે અને ભાજપની મિટિંગો થાય છે. બાકી યાર્ડમાં બીજું કઈ થતું જ નથી. એક પણ દુકાન હજી ખુલ્લી નથી બેન. તમે ઉમરા તાલુકાના કોઈ પણ નાગરિકને ફોન કરીને પૂછી શકો છો કે કોઈ પણ ખેડૂતને ભાઈ ઉમરા તાલુકામાં ધોળા માર્કેટિંગ યાર્ડ છે, એમાં તમને કાંઈ લાભ મળેલો ક્યારે? અને એમાં 15 જણા નોકરી કરે છે બેન અત્યારે હાલની તકે, જેમને સરકાર પગાર ચૂકવે છે. એ 15 જણા શું કરે છે એ મને કાંઈ ખબર નથી. આખો દી ત્યાં બેહીને આવતા હોય તોય ભલે, હાવ ન જાતા હોય તોય ભલે, એ હું જાણતો નથી. પણ ત્યાં નોકરીયાત છે 15 જણા. અને એ યાર્ડ હમણાં સુધી જે નોકરી કરે છે એનો અંદાજિત પગાર કેટલો હશે બેન? 15,000 સમથિંગ તો બધા જ 15,000 ઉપર જ હશે બધા. 15,000 થી નીચે એક પણ નહીં હોય. અને એ યાર્ડ હમણાં સુધી ખરીદી ન કરતું ને બેન, તો મારા ગામમાં જે ગાડી ભરતી હોય ને ત્યાં શેષ ફી ઉઘરાવા આવતા
કે ભાઈ અમે ધોળા માર્કેટિંગ યાર્ડમાંથી આવીએ છીએ, તમારે શેષ ફી આપવી પડે વ્યાપારીઓ પાસેથી. એટલે વ્યાપારીઓ એ શેષ ફી અત્યાર સુધી ધોળા માર્કેટિંગ યાર્ડના જે પ્રશાસકો હતા એને આપતા. હવે વિચાર કરો, એ 5-10 રૂપિયા મને શેષ ફી આપતા. એ તો સીધી વાત છે, વ્યાપારી તો કઈ પોતે ઘરનું ભોગવવાના નથી, તો ખેડૂતના પૈસામાંથી જ ઓછા કરીને આપવાના છે. એટલે સ્વાભાવિક છે કે ભાઈ ખેડૂતના 10 રૂપિયા 15 રૂપિયા માલ ઓછા પૈસે માંગે. એટલે આવી સ્થિતિ છે બેન. ત્યારે હવે વિપક્ષની જરૂરિયાતો કેટલી છે એ લોકોને સમજવાની જરૂર છે. અને હવે તો વિપક્ષ નહીં બેન, સત્તા પરિવર્તનની જરૂર છે. જો શંખનાદ થાય તો સત્તા પરિવર્તન થાય, તો આ બધાનો રસ્તાઓ થાય. હવે વિપક્ષની પણ જરૂર નથી, હવે તો સત્તા પરિવર્તનની જરૂર છે. પ્રતાપભાઈ, એક સવાલ એ કરું છું કે અત્યારે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાય છે, આમાં તો કેટલા બધા ઉમેદવારો હોય છે, હજારો ઉમેદવારો હોય છે. આમાં પોતાની પાર્ટીના લોકોને ખબર નથી કે પેલા ગામના તાલુકા પંચાયતમાંથી આપણો કયો ઉમેદવાર લડે છે, એમને નામ પણ એમને ખબર હોતા નથી, કેમ કે એટલી મોટી સંખ્યામાં ઉમેદવારો હોય છે. સીધો સવાલ એ તો પછી 27માં શું હાલત થશે? 182 ઉમેદવારો હશે. અત્યારે જો સામ દામ દંડ ભેદ કોઈ પણ રીતે ખરીદી લેવામાં આવે છે, ચોખ્ખે ખુલ્લી આમ જે ભ્રષ્ટાચાર કરે, ગેરરીતિ કરે છે, એક જાણે કે હરાજી નો ચાલતી હોય એ રીતે હરાજી ચાલે છે, બોલી બોલાય છે ફોર્મની. તો પછી શું લાગે છે 27ની હાલત શું થશે? વિધાનસભાની હાલત શું થશે? નહીં બેન, હું ચોક્કસપણે કહું છું કે 27માં ભાજપ અત્યારે હાર ભાળે છે. આ છે ને, આ જે 27માં પરિવર્તનનો શંખનાદ છે ને, એ સ્થાનિક સ્વરાજથી ફૂંકાવાનો છે. આ છે ને, ઈ બેન છે ને, હવે આ ખેડૂતોનો અવાજ ઈ છે ને હવે ગુંજવાનો છે. આ સ્થાનિક સ્વરાજ છે ને, એ 27ના પડઘમ છે બેન. એટલે આજ છે ને, આ પાયાને તે ઈ મજબૂત નથી થવા દેવા માંગતા. એને ડર લાગે છે કે જો સ્થાનિક સ્વરાજમાં લોકો, ગામડાનો લોકો એ સમજતા થઈ જશે કે કોંગ્રેસ જ વિકલ્પ છે ખેડૂત માટેનો, જનતા માટેનો, અને જો સ્થાનિક સ્વરાજમાં કોંગ્રેસની ખૂબ સારી એવી બહુમતી આવી તો વિધાનસભા કોંગ્રેસને લડતા અને જીતતા કોઈ નહીં રોકી શકે. એટલા માટે જ કદાચ આ પાયામાં જે પાયાના પથ્થરો જે અત્યારે અમે તૈયાર થઈ રહ્યા છીએ, એ પથ્થરોને ભાંગી નાખવાનું, મચડી નાખવાનું કામ આ ભાજપ કરે છે. કારણ કે એને 2027માં સત્તા દેખાતી નથી. અને બેની પાકી અને 100% વાત છે કે યુવાનોને કોંગ્રેસે તક આપી છે. એ યુવાનો 2027માં રણસિંગુ ફૂંકશે અને સત્તા પરિવર્તન કરીને બદલાવ લાવશે અને લાવશે જ. એટલે છે ને 2027ની ચૂંટણી છે ને, એ ખૂબ રોમાંચક, યાદગાર અને ખેડૂતો માટે, સ્થાનિક વર્ગ માટે, નાના લોકો માટે ખૂબ મહત્વની છે. કારણ કે હવે છે ને, આની સામે હવે બીજો કોઈ વિકલ્પ નથી. માત્ર એક જ વિકલ્પ છે કે જ્યારે લોકો પોતાના સ્વૈચ્છિક મને એવું કરી નાખશે કે બસ નહીં, હવે તો ભાજપ નો જ ચાલે, હવે આની દમન નીતિ નો જ ચાલે, ત્યારે આ તૈયારી એની છે બેન. એટલે અત્યારે ડરી ગયા છે કે ભાઈ અત્યારે જો સ્થાનિક સ્વરાજમાં કોંગ્રેસની બહુમતી આવશે તો અમે ક્યાંક ને ક્યાંક નબળા પડશું. ભાજપ ડરી ગઈ છે, તમે એવું કહો છો. અને ક્યાંક ને ક્યાંક જે આ તાઇફા થઈ રહ્યા છે, બિનહરીફ ઉમેદવારોને ચૂંટાઈ જાય એના માટેના બિનહરીફ જાહેર કરવામાં, ફોર્મો ખેંચાવવા માટે જે હરાજીઓ થઈ રહી છે, પૈસાની ઢગલા રૂપિયા વપરાઈ રહ્યા છે, એ ક્યાંક ને ક્યાંક સાબિત તો કરે છે કે ડર તો બેસી ગયો છે, કે લોકો કંટાળી ગયા છે. એક સવાલ એ કરું છું, મહિલાને લઈને આપણે વાત કરી, તમારા પત્ની જે છે ચૂંટણી લડી રહ્યા છે, તો પછી તમે કીધું કે કોંગ્રેસ યુવાનોને તક આપે છે, પણ જોઈએ એવી હજુ પણ, હું ત્રણેય પાર્ટીને લઈને વાત કરું છું, હજુ પણ ત્રણેય પાર્ટીમાં જોઈએ એવું મહિલાઓનું સ્થાન નથી. એને લઈને શું કહેશો? નહીં બેન, જો ચોક્કસપણે અમારી જિલ્લા પંચાયતની 3 સીટો છે મારા તાલુકામાં, તો એમાં એક 22 વર્ષનો યુવાન જિલ્લા પંચાયતની ચૂંટણી લડે છે અમારે ઉમરાળા સીટ ઉપરથી. પછી અમારી તાલુકા પંચાયતની 16 સીટો છે, તો એમાં હું 30 વર્ષનો, મારા વાઇફ છે 29 વર્ષના, પછી એક અમારે કલ્પેશ ગોરી છે, પટેલ સમાજનો યુવાન છે, એડવોકેટ છે, એ 35 વર્ષના, એક વિજયભાઈ અમારે ધોળાથી છે, માલધારી સમાજમાંથી આવે છે, એ માત્ર 30 વર્ષના. તો અમે બેન સમથિંગ એવું ગણીએ કે અમારા તાલુકામાં અમે જે ચૂંટણીઓ લડીએ છીએ, જેટલા ઉમેદવારો, એમાંથી 50%થી વધારે ઉમેદવારો 35 વર્ષથી નીચેના છે. પણ હું મહિલાઓને લઈને વાત કરું છું, ખાસ કરીને રાજકારણમાં મહિલાઓની સ્થિતિ શું છે? કારણ કે ક્યાંક ને ક્યાંક એ પણ દાવો થઈ છે કે મહિલાઓને કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે, અથવા તો મહિલાઓ માટે રાજકારણ સારું નથી. તમારા પત્નીને લઈને તમે પ્રવેશ કર્યો છે રાજકારણમાં, તો શું કહેશો, મહિલાઓ માટે રાજકારણ કેવું છે? નહીં બેન, એવું ચોક્કસપણે વિચારી ન શકાય કે મહિલાઓ માટે સારું નથી.
પણ ક્યાંક ને ક્યાંક એવું પાક્કું કહી શકાય કે મહિલાઓ સક્ષમ નથી. એટલે શેના લીધે સક્ષમ નથી એ ચોક્કસપણે હું કહી શકું કે આપણો જે આજે અત્યારે સામાજિક જે પરિવાર છે એમાં સંપૂર્ણપણે એક પેઢી એવી ગઈ કે જેમાં મહિલા શિક્ષણને પ્રાધાન્ય નહોતું. મહિલાઓને ઘરકામ જ કરવાનું અને બીજું બધું કામ ભણવાનું ને એ બધું પુરુષ પ્રધાનમાં આવતું. એટલે મહિલાઓ ચોક્કસપણે શિક્ષિતની એક પેઢી નથી. અત્યારે અત્યારની જે પેઢી છે એમાં ખૂબ બધા બહેનો ભણે છે, બધા સમાજમાંથી બહેનો ભણે છે અને આગળ આવે છે. ત્યારે જે આપણી જૂની પેઢી છે એમાં બહેનોમાં શિક્ષણ નહોતું અને ઘરકામ જ હતું. એટલે કદાચ જૂની પેઢીને અત્યારે રાજકારણમાં આવવામાં ખૂબ તકલીફ પડી રહી છે. હું એવું માનું છું કે જે લિંક તૂટી છે એ જ તૂટી છે કે ભાઈ શિક્ષણ નહોતું એટલે એ રાજકારણમાં પ્રવેશ ના કરી શક્યા હોય. કેમ કે રાજકારણ એવી વસ્તુ છે કે બેન તમે લોકોના પ્રશ્નો, લોકોને સાંભળવું અને એનું નિરાકરણ લાવવા માટે એક યોગ્ય શિક્ષણની જરૂરિયાત પડે. હું એવું નથી કહેતો કે શિક્ષણ એટલે વાંચવું લખવું એ જ. શિક્ષણ કોઠાહૂજ નહીં, શિક્ષણ જ કહેવાય. આપણા વડીલો છે એ સારા વડીલો ભણ્યા નહોતા પણ સારી ગ્રામ પંચાયતો ચલાવતા, ન્યાય પ્રથાથી ચલાવતા. તો એવું હું કઈ કહેતો નથી કે શિક્ષણ થી જ તે આવું બધું થઈ શકે, પણ કદાચ મારું એવું માનવું છે કે જે એક સ્ટેપ ગયું છે મહિલાઓને શિક્ષણમાં આપણે પાછળ રહી, જે આપણી મારા મમ્મીની બીજી બધી પેઢી છે એ શિક્ષણને ખૂબ પ્રોત્સાહન નહોતું મળ્યું ત્યારે જે દીકરીઓને કે મહિલાઓને, એના હિસાબે કદાચ આ અસત છે. પણ મારું એવું માનવું છે કે હવે તો બધી બહેનો પણ અમારી સાથે ભણતા હતા એ બધા પણ રાજકારણમાં પ્રવેશ કરે છે. બધી પાર્ટીઓમાંથી ટિકિટ લાવી અને પોતાના વિસ્તારના પ્રશ્નો રજૂ કરે છે અને સારી રીતે લડે છે. બેન એ મીડિયાના માધ્યમથી હોય, રાજકીય માધ્યમથી હોય કે કોઈ ધાર્મિક બાબતેથી હોય, તો મહિલાઓ બધામાં અત્યારે સર્વે સર્વા આગળ છે. એમાં ક્યાંય શંકાને સ્થાન નથી. એ દેશની આર્મીની મહિલા હોય તોય ભલે, અને તમારે જેમ સ્ટુડિયોમાંથી બોલતા હોય તોય ભલે, ને ખેડૂતના ખેતરમાં જઈને બોલતા હોય તોય ભલે, મહિલાને પ્રાધાન્ય મળ્યું છે એમાં ક્યાંય શંકાને સ્થાન નથી. પણ એ પ્રાધાન્ય પોતે ઉભું કરેલું છે. કોઈ સરકારે એના માટે કઈ ગોઠવણી કરી હોય કે એવું નથી. પોતે વ્યક્તિ ખુદ બોલતો થયો છે ને આગળ આવતો થયો છે. બસ. પ્રતાપભાઈ, હવે એક છેલ્લો સવાલ મારે એ પૂછવો છે, કારણ કે તમે ખેડૂતના દીકરા છો ને હું ખેડૂતની દીકરી છું. તમારા વિસ્તારમાં ખેડૂતોની શું સ્થિતિ છે? તમારા વિસ્તારનો ઓલ ઓવર ગુજરાતની જ વાત લઈ રહી, ખેડૂતોની શું સ્થિતિ છે? બેન ખૂબ દયનીય. 1% સારી ન કહી શકાય. આપણા આમ હિન્દુ શાસ્ત્ર મુજબ બેન એવું કહેવાય કે આદિ આચમો ગણાય. એટલે સંધ્યા ભગવાનના સ્થાને ગઈ. અત્યારે આપણે આરતી પૂંજા શરૂ હોય એ સમયે બોલું છું. 1% ખોટું બોલતો નથી. જે પરિસ્થિતિ જોઈ છે એ જ પરિસ્થિતિ બોલું છું. બેન, ખેડૂતની સ્થિતિ ખૂબ ખરાબ. મારા પપ્પા આજે ખુદ એવું ઈચ્છે, 20 વીઘા જમીન જે ખેડૂત છે એના પપ્પા પણ એવું ઈચ્છે કે એનો દીકરો કઈક નોકરી કરે, ખેતી ના કરે. જો 20 વીઘા જમીન ધારકનો પપ્પા એવું ઈચ્છતા હોય કે મારો દીકરો કઈક 15,000 પ્રાઇવેટ નોકરી કરે, તો બેન વિચાર તો કરો, 20 વીઘા જમીનમાં 15,000 રૂપિયાની આવક નથી મહિને. ત્યારે એ પપ્પા એમ કહેતા છે ને કે ભાઈ તું બીજો ધંધો કર. અને રહી વાત બેન ખેડૂતની, તો બધી જ પરિસ્થિતિમાં કુદરતી માર તો આવે જ છે. સામે કોઈ પણ પ્રકારની જોગવાઈ નહીં. મેં આ યાર્ડની પણ તમને વાત કરી. આવી બિચારો એટલો બધો ખેડૂત હેરાન થાય છે, એની કોઈ પરિકલ્પના જ નહીં. આ યુદ્ધ થાય તો બિચારાને ડીઝલ ન હોય ટ્રેક્ટરમાં નાખવા, બરાબર છે. અત્યારે ગેસના બાટલાની લાઈન. હવે એ ખેતી કરે કે આ બધું કરે બેન? અને બેન એટલી બધી હવે મારા વિસ્તારનો જ મેં પ્રશ્ન ઉપાડ્યો હતો બેન. આ સહાય ચૂકવાની ને જે હમણાં આપણે 2024ની જે દુષ્કાળ, હા, હવે ઈ સહાયમાં બેન કેવું છું, અમારા ગામમાં બે બોર્ડર લાગે છે. એટલે એક ખેતર છે ને એની પર ઉમરાળા તાલુકામાં આવે, શેડું વટીને ખેતર પણ તરત તમારે ગરડા તો તાલુકામાં. કૃષિ મંત્રી તમારા જ વિસ્તારના છે. હા, મેં વિડીયો બનાવેલો છે બેન સોશિયલ મીડિયા ઉપર, કે ખાલી એક શેડો ગરડા તાલુકામાં અને આણપા પગ મેકો એટલે ઉમરાળા તાલુકા. હવે આણપાના ખેતરમાં પગ મેકો એટલે એને 22,000 રૂપિયા સહાય મળી. આણપાના ખેતરમાં પગ મેકો, ખાલી ભૌગોલિક સ્થિતિ એ વિચારો ગરડા તાલુકામાં આવે છે, એનું નામ હાથબાના ઠગુર ગરડા તાલુકામાં નીકળે, એટલે એને સહાય ન મળે. વિચાર કરો, આ એક પગની જગ્યામાં વરસાદ ઓછા વધુ પડ્યો છે, આને નુકસાન થયું છે ને આને નહીં થયું હોય. કેવી પરિસ્થિતિથી લોકોને સહાય આપે છે તમે જોવો તો ખરા બેન. કોઈ પણ પ્રકારનો સ્થળ ઉપરનો સર્વે નહીં. બધા અધિકારીઓ નોટ પેન લઈ અને લખી નાખવાનું આમ જે ઉપરથી ઓર્ડર આવ્યો હોય સાહેબનો એ ફોલો લઈ લેવાનો. અને બેન અમારા જે કૃષિ તમે કીધું ને કૃષિ મંત્રી, ઈ પાછા એના ગામમાં જઈને ઘોડી હાકે ખેતરમાં. અરે મેં બેન તેથી વિડીયો બનાવ્યો હતો કે ઘોડા ખેલવવાના હોય એ મરદનું કામ હતું. અને તમે અત્યારે ઘોડા ખેલવવાના સમયે ઘોડા ખેલવ હોય તો આ ખેડૂતની માંગ માટે ખેલવો ને. એટલે બેન આ બધા છે ને ખોટા તાઇફાઓ કરે, દેખાડો કરે. અને ત્યારે ઘણા વિડીયો વાયરલ થયા હતા ખેડૂતોના કે આ પાથરામાંથી વાસ આવે છે બેન. એ વાસ છે ને એ દરરોજ અમે સહન કરીએ છીએ. એ વાસથી જ કદાચ હું અને મારા પપ્પા
અને એમના દાદાએ બધાની પેઢીઓ જીવંત રહી છે. તમે જે તેલ ખાવ છો ને શાક બનાવીને વાસમાંથી જે તેલ આવે છે, એટલે કદાચ તમે સૂટ બૂટ પહેર્યો છે તો એનો મતલબ એવો નથી કે તમે જે જમવામાં લ્યો છો એ બધું કોઈ કુદરતી શક્તિથી ઠલવી દેવામાં આવે છે કે મોદી મોદી બોલે તમારા થાળીમાં તો નથી આવી જવાનું ઈ. અને કાંઈ મોદી સાહેબ કે શાહ સાહેબ પકવતા નથી. એટલે એ વાસ આવે છે એ અમારા ખેડૂતની છે, પરસેવાની વાસ છે બેન. એ પરસેવો રેડ્યો છે ને ત્યારે એની સ્મેલ છે બેન. એ ક્રાંતિ છે. ત્યારે ઈ લોકો આ ક્રાંતિને કઈ દિશામાં લઈ જાય છે એ તમામ ખેડૂતોને ખબર છે બેન. અને ગુજરાતનો તમામ ખેડૂતોને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એ જવાબ આપવો જોઈએ. જેમ એને ખેતરના સિંગના પાથરામાંથી વાસ આવી હતી ને, એમ અત્યારે આ ખેડૂતને છે ને આ કમળના ફૂલમાંથી વાસ આવવી જોઈએ. આ જયારે ગુજરાતનો સંપૂર્ણ ખેડૂત જયારે એ ઈચ્છે ને કે તમને જો અમારા સિંગના પાથરામાંથી વાસ આવતી હોય ને તો અમને અત્યારે તમારા કમળના ફૂલમાંથી વાસ આવે છે, અમે તમને મત નહીં આપીએ, મતનો બહિષ્કાર કરીએ છીએ, ભાજપને મત નહીં આપીએ, ત્યારે કોઈ દિવસ એવું સ્થળ ઉપર આવી નહીં બોલે કે અમને આમાંથી વાસ આવે છે. અને ત્યારે સંપૂર્ણ ખેડૂતોને ન્યાય મળશે બેન. બીજો, કૃષિ મંત્રી તમારા વિસ્તારના છે. તમારા આસપાસના ગામડાઓમાં ફરતા કે ખેડૂતોની મુલાકાત લેતા કૃષિ મંત્રીને જોયા છે? તમારા વિસ્તારની મુલાકાત લીધી છે? અરે બેન, એક પણ વખત નહીં. મારા તાલુકાના 42 ગામમાં એક પણ વખત કૃષિ મંત્રી પણ જો કોઈ પણ જગ્યાએ આવ્યા હોય એવું કોઈ પણ ખેડૂત સાબિત કરી દે. અત્યારે ચૂંટણી, અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ને તોય નથી આવ્યા. શું કામ આવે? તો લોકો પ્રશ્ન કરવાના છે કે ભાઈ ઓલું તમારી સહાયનું આ શું હતું, તમે આ ખેડૂતોને જે સહાય આપવા માંગો છો એમાં તમે કઈ કર્યું તો નથી, ખેડૂતોના પ્રશ્નો તો ઉપાડ્યા નથી. ભાવનગર જિલ્લામાં કેટલા બધા ખેડૂતોના પ્રશ્ન છે તે ઉપાડ્યા તો નથી, કેટલા યાર્ડો બંધ છે એ તમે ઉપાડ્યા તો નથી. એટલે કૃષિ મંત્રી આમ તો દેખાતા જ નથી, પણ અત્યારે તો પછી આવશે નહીં. કેમ કે અત્યારે તમને ખૂબ ડર લાગે છે કે, અને જનતા બેન તમે જોવો સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણી જગ્યાએ જોઉં છું, જનતા બોલતી થઈ છે. આજે પટ્ટો નાખી અને મત માંગવા જાય છે ને લોકો કહે છે તમે શું કર્યું મત માંગવા આવો છો, અને ઊભા પણ નથી રહેતા ને સામું પણ નથી જોતા. કદાચ આ જ ગુજરાતની જનતાનો જવાબ હોઈ શકે, આ જ લોકશાહીનો જવાબ હોઈ શકે બેન. એટલે કૃષિ મંત્રી ક્યારેય પણ કોઈ ગામડાની મુલાકાતે નથી આવ્યા. અમારા તાલુકામાં, બીજા તાલુકામાં મેં કઈ સોશિયલ મીડિયા ઉપર જોયું નથી, કારણ કે નકરી તો ઓફિસ બહાર નીકળે ને તોય સમાચારમાં છપાઈ જાય કે ભાઈ કૃષિ મંત્રી ફલાણા ગામમાં ઓફિસ બહાર ગયા અને ફલાણા ગામમાં. અને એ કરે તો બહાર નીકળીને કઈ ખેતરની તપાસ બપાસ કાંઈ ન હોય, સોરે બધા મોટા મોટા માણસો 5ને ભેગા કરીને તાઇફા કરીને વયા જાય. એના સંબંધ હોય એટલે એના ઘરે ચા પીવે અને 2-3 ફોટા શેર થાય ફેસબુક ઉપર કે ભાઈ કૃષિ મંત્રી અહીંયા મુલાકાત લીધી. બસ ખાલી આવું બધું દેખાડવાની રાજનીતિ છે. બાકી કૃષિ મંત્રી ક્યાંય આવતા નથી. અને એકદમ પ્રકારે ખુલ્લે આમ ગણીએ તો ખેડૂત ઉપર સંપૂર્ણપણે, આમ ગણીએ તો કુદરતનોય પ્રકોપ છે, સરકારનોય પ્રકોપ છે. એટલા જ માટે ખેડૂત અત્યારે ખેતી કરવા રાજી નથી. બીજી તમે માર્કેટિંગ યાર્ડની વાત કરી છે. માર્કેટિંગ યાર્ડને સામાન્ય રીતે જે સમજે છે, જેણે માર્કેટિંગ યાર્ડ વિશે ડીપમાં ઉતરી અને સમજ્યું છે, જેણે જોયું છે માર્કેટિંગ યાર્ડમાં શું ચાલે છે, એ લોકો માર્કેટિંગ યાર્ડને ભ્રષ્ટાચારનો અડ્ડો કહે છે. આવું શા જી બેન, ઈ બેન એકદમ સાચી વાત છે બેન. શું કામ? કે કારણ કે ન્યા એક સામાન્ય માણસ, અભણ માણસ એનો માલ વેચવા આવે છે, જેની કિંમત સામેવાળો વ્યક્તિ કરે છે અને એ પોતાના મૂલ્યોથી. મહુવા માર્કેટિંગ યાર્ડની શું સ્થિતિ છે? મહુવા માર્કેટિંગ યાર્ડની બેન જે સ્થિતિ તમને કહું ને, તો ત્યાં સંપૂર્ણપણે જયારે તમે માર્કેટિંગ યાર્ડમાં કોઈ પણમાં તમે જશો તો પહેલા તો ભાવ ધોરણ છે ને એ ત્યાંના સંપૂર્ણ વેપારીને આધીન હોય. એટલે એ બધાની પેનલ જ હોય. એક વ્યક્તિ બોલે એટલે બીજો બોલે જ નહીં. આપણે કહીએ છીએ કે ભાઈ માર્કેટિંગ યાર્ડમાં હરાજી થાય છે, પણ તમે ત્યાં એ બધાનું સેટિંગ હોય કે ભાઈ પ્રતાપભાઈ જે વેપારી છે એ બોલ્યા એટલે ઓલો પછી એની સિન્ડિકેટમાં હોય, એ બોલે જ નહીં. પછી રહી વાત માલને સ્ટોર કરવાની, તો જે વ્યવસ્થા સરકારે ગોઠવણી કરી આપવાની હોય, ગોઠવણી ન થઈ હોય એટલે માનો કે માવઠાની અસર હોય, આ અત્યારે જે માલ પડ્યો હોય બધો જ કાં તો પલળી જાય અને કાં તો પૂરમાં તણાઈ જાય. પછી એને જે ન્યા માર્કેટિંગ યાર્ડમાં જે સગવડો મળવાની હોય ખેડૂતને, કે ભાઈ એને સુવા માટે કઈક સગવડ હોય, એને જમવા માટે કઈક કેન્ટીન હોય, અથવા તો એના વાહન પાર્કિંગ કરવા માટેની જગ્યા હોય, એને બધી જ ફી વસૂલાય. કે ભાઈ અંદર આવો એટલે પેલા 10 રૂપિયાની પાવતી ફડાવવાની, પછી પાછું તમારે કેન્ટીનમાં જમવું હોય, એ કેન્ટીન નો સરકારે ઓર્ડર આપેલો હોય જે તે વ્યક્તિને, એને પાછું ફિક્સ કીધેલું હોય કે તમારે 70 રૂપિયા જ ભાવ રાખવાનો, તો એ ભાવ 170 રાખે. એટલે ખેડૂતો ત્યાં જમે નહીં બિચારો, એ 40-50 રૂપિયામાં પાછો બહાર જમે. એટલે બધા માર્કેટિંગ યાર્ડની જે કઈ સ્થિતિ છે બેન, એમાં ખેડૂતને ઠંડુ પાણી પણ પીવા નથી મળતું બેન ઘણા માર્કેટિંગ યાર્ડમાં. એ ખૂબ દયનીય બાબત છે. તમે ક્યારેક માર્કેટિંગ યાર્ડના શૌચાલય તો જોજો બેન. ખેડૂતો ઘણી વખત
એવી ફરિયાદ પણ નથી કરતા કે ભાઈ અહીંયા જે માનવને જીવન જરૂરિયાત જે અમુક સગવડો છે એનો ઈ પણ સારી ન હોય. એટલે ખેડૂત ઘણી વખત આખી રાત થી વાહન ચલાવીને માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચતો હોય છે પોતાના ગામડેથી, તો ત્યાં એને સવારનો નાસ્તો પણ સારો નથી મળતો. એટલે એ બધા જ ઉપર છે ને બેન, શાસન સરકારના જે બધા જે સરકારમાં રહી અને સરકારને ફંડ આપતા હોય ને એ બધાને કોકને કેન્ટીન આપી દીધેલું હોય, કોકને શૌચાલયનો સફાઈનો કોન્ટ્રાક્ટ આપી દીધેલો હોય, કોકને અહીંયા જે બધો માલ સામાન મેકવાનો હોય ગોડાઉન, એ બધાનો કોન્ટ્રાક્ટ આપી દીધેલો હોય. આ ભાજપના બધા જ નેતાઓ છે ને એમાં ભ્રષ્ટાચાર કરે, ચૂંટણીઓ ટાણે આવે અને એ ચૂંટણીઓ ટાણે જે ભ્રષ્ટાચાર કરેલા પૈસા છે ને એને 25-25 લાખ, કોકને 20 લાખ, કોકને 10 લાખ એવામાં ઉમેદવારો ખરીદે અને પાછી એની સરકાર બનાવે ને પછી 5 વર્ષ પાછા આવી રીતે સામાન્ય માણસને ધૂતે અને પાછા 5 વર્ષ પછી ચૂંટણી આવે એટલે આની આ સ્થિતિ એ પાછા એને કરી દે. એ આપણા જ પૈસા છે બેન, બીજે ક્યાંય રળવા જતા નથી, બસ ભ્રષ્ટાચાર કરીને લાવેલો જ પૈસો છે. એ વેપારી એસોસિએશનનો જે પ્રમુખ હોય ને એ ભાજપને ફંડ આપે 25 લાખ, 30 લાખ, 50 લાખ ચૂંટણીઓમાંથી. કોક હોય અમારે બેન અહીંયા સર્વોત્તમ ડેરી છે, સહકારી ક્ષેત્ર, બરાબર છે, સર્વોત્તમ ડેરી અમૂલ હાલે કોલોબરેશન છે એમનું. હવે સાહેબ અમે તો વાતું સાંભળી હતી બેન, સાચું ખોટું જે હોય તે કે ભાઈ CR પાટીલ સાહેબ ને એને ગઈ વિધાનસભાની ચૂંટણીમાં ચાર્ટર્ડ પ્લાનનું તમામ ભાડું એ સર્વોત્તમ ડેરીએ ચૂક્યું. જે સાહેબ ચાર્ટર્ડ પ્લાનમાં ભર્યા એ ભાડું સર્વોત્તમ ડેરીએ ચૂક્યું બેન. એટલે વિચાર તો કરો, જે મારા મમ્મી દરરોજ ભેંસને આખો દિવસ સાચવે, ગાયને એમાંથી એને નીરે, એમાંથી જે 2 લીટર દૂધ વધે એ બિચારા એનો ઘર ખર્ચ કાઢવા માટે ડેરીએ દેવા જાય અને એમાંથી જે નફો થાય એ નફામાંથી CR પાટીલ સાહેબ ચાર્ટર્ડ પ્લાનમાં ફરે. એટલે બેન આથી વધારે તો તમારા વિસ્તારમાં દૂધના શું ભાવ ચાલે છે, શું ફેટ આપે છે, પશુપાલકોની શું સ્થિતિ છે? બેન અત્યારે આમ ગણીએ ને તો સોશિયલ મીડિયામાં કે તમે જોશો ને, સર્ચ મારશો ને તો અમારે સર્વોત્તમ ડેરી એવું કહે છે કે અમે એશિયાનો નંબર 1 ભાવ ચૂકવીએ છીએ ફેટનો. એશિયાનો બેન, ભારતનો નથી કેતો, એશિયાનો કહું છું, બરાબર છે. હવે નંબર 1 ભાવ ચૂકે છે બેન. અત્યારે મેં જોયેલું છે કે હું ઘણી વાર ગામમાં ડેરીએ બેઠતો હોઉં ને એટલે અમારા કુટુંબ પરિવારના ભાઈને ડેરી છે, એટલે ગાયના દૂધના 14 રૂપિયા, 12 રૂપિયા આવો ભાવ આવે. આ એકદમ સત્ય નરી વાસ્તવિકતા. 12 રૂપિયા અને 14 રૂપિયાનું શેર દૂધ, અને એ પણ શુદ્ધ ગાયનું. શુદ્ધ ગાયનું એટલે 28 રૂપિયાનું લીટર થયું. શુદ્ધ ગાયનું દૂધના આવા ભાવો આવે બેન. અને એ જ તમારે માનો કે આ ખોળની એ બધી જે તમે એના ભાવ દો 2,000 રૂપિયાના 50 કિલો. એટલે નરી વાસ્તવિકતા એ છે કે જે મૂળ સ્થિતિ છે એનો કોઈ પણ પછી બેન અહીંયા કોઈ વિકલ્પ નથી, કારણ કે બધો જ પશુપાલન સમાજ રહે છે એટલે બધા જ ના ઘરે સામાન્ય રીતે દૂધ હોય અથવા તો દૂધની બનાવટો હોય, તો તમારી પાસેથી ખરીદે કોણ? ઘણી વખત એવું થાય કે ભાઈ સિટીનું પડખું હોય તો માણસ ત્યાં સુધી દઈ આવે કે ત્યાં સોસાયટીમાં દૂધ આપે તો ત્યાં સારા ભાવ આવે, પણ ગામડાની પરિસ્થિતિ એવી છે કે એક તો અહીંયા વાહન વ્યવહાર અનુકૂળ નથી, એટલે પછી ઈ દૂધ દેવા જાય તોય જાય ક્યાં? એટલે આજુબાજુના બધા એરિયાનો પશુપાલન, એટલે બધા જ પશુપાલન કરીને પોતાનો વ્યવસાય ચલાવતો, એટલે કે મારા ઘરે દૂધ હોય તો હું તમારી પાસેથી લઉં નહીં. એટલે એને ઈ કોઈ વિકલ્પ ડેરી સિવાય બીજો હોય નહીં. એટલે જે પણ ભાવ આવે અને એ બિચારાને નો ખબર હોય આંકડાની, નો ખબર હોય વજનની, જે ડેરી ધારક કે ઈ સાચું એમ કરી અને દૂધ નાખીને વહી આવે, અને ઈ અઠવાડિયે કે 10 દિવસે જે હિસાબ આવે એમાં 700 કે 800 જે પગાર થયો હોય એ પગાર આવે એની ખોળની ગોણ લઈ આવે એટલે 0-0. એટલે માત્ર ને માત્ર મારા પપ્પા કે એમ થાય, મારા પપ્પા ઘણી વાર કે ભાઈ આપણે આમાંથી ખાલી ખાઈ શકીએ છીએ, કઈ લઈ શકતા નથી. અને આપણને એક એવું અંદરથી આત્મવિશ્વાસ થાય કે ભાઈ આપણે એક ગાય રાખીએ છીએ તો એ સંતોષથી એક જીવ આપણે સાચવીએ છીએ અને આપણો પરિવાર જીવ સારું એવું દૂધ ખાય છે. અત્યારે તો એમાંય તે બનાવટી નકલી દૂધ છે, એટલે આપણને બેન એવું થાય કે ભાઈ આપણે કાંઈ નહીં તો આ નકલી દૂધ તો નથી ખાતા, ઘરની ગાયનું દૂધ તો ખાય છે. આ સંતોષથી બધા એક પશુપાલન કરે છે કે ભાઈ આપણે ખાઈએ છીએ એ તો કમસે કમ ટ્રસ્ટેબલ થાય, આપણે પોતાનું છે એટલે એટલા માટે. બાકી એમાંથી કોઈ પણ પ્રકારની આવક કે એવું કઈ છે નહીં, કારણ કે ડુપ્લિકેટ દૂધની બનાવટ જ એટલી બધી વધી ગઈ છે કે સાચા દૂધની કિંમત જ નથી. આજે બેન તમે જો બધી જ મીઠાઈઓથી માંડીને ખાવા પીવાની બધી જ વસ્તુઓમાં તમે મીડિયા સમક્ષ ને બધું સરકાર સમક્ષ ઘણા મુદ્દાઓ મેકો છો કે ભાઈ ડુપ્લિકેટ દૂધ, ડુપ્લિકેટ મીઠાઈઓનો અઢળક વ્યાપાર ચાલે છે. અને એ જે મોટા જે બધા જ વેપારીઓ છે, જે દૂધના મેં કેમ કીધું સર્વોત્તમ સંઘ છે, એ બધા જ શાસિત સરકારની દલાલી કરે છે અને ખૂબ એવા રૂપિયા આપે છે. એટલે એમનું ચાલે છે અને ચાલવાનું છે, કેમ કે બેન સીધી વાત છે કે ભાઈ એમના રળાવ દીકરા છે,
એટલે બેન એને પૈસા નહીં આપે તો આવી રીતે ક્યાંક 25 લાખ નો ઉમેદવાર ક્યાંથી ખરીદશે? એટલે જો નકલી દૂધ નહીં જાય તો 25 લાખ નો ઉમેદવાર ખરીદવામાં એટલે એ બધું જ કરવાનું છે બેન. અને પૈસા માટે એ બધા જ પ્રોપરગેન્ડા ચલાવવાના છે. અને ખેડૂતને, માલધારીને, પશુપાલન વર્ગને બસ એકદમ છેલ્લી કક્ષાની જિંદગી જે જીવવાની છે એ જીવે જ છે. અને એ સંપૂર્ણપણે હરેક ગામડામાં તમને લાઈવ જોવા મળશે. પ્રતાપભાઈ, તમે જે વાત કરી છે કે દૂધ ખાવાની, સારું છે કે તમને એ બાને ઘરનું દૂધ તો મળે છે. હું મારી વાત કરું, ખેડૂતની દીકરી છું. જ્યારથી રાજકોટ રહું છું, ડેરીની છાશ પીવું ને તો મને ગળું બને. હવે આપણે જે ચોખ્ખું ખાધું હોય, ચોખ્ખું ખાધેલા પીધેલા માણસો હોય, હવે ગામડેથી અહીંયા પહોંચે એમાં તો કેટલી પ્રોસેસોથી પસાર થાય, એમાં કેમિકલ, તે તમે વિચાર તો કરો કે એક નાનકડી જે દૂધની બોટલો આવે છે, ઠંડા પીણા વાળું દૂધ જે આવે છે, કેસર વાળું દૂધ, આ દૂધ, ફલાણા દૂધ, તો એ દૂધનું પેકેજિંગ બોટલ જે છે એની એક્સપાયરી ડેટ એક વર્ષ સુધીની હોય. તો એવું તમે શું દૂધમાં નાખો છો કે 1 વર્ષ સુધી દૂધની બોટલ નથી બગડતી? નહીં તો સામાન્ય રીતે આપણા વડીલો જયારે આપણે જમવા બેસતા હોય, દૂધની તપેલી બાજુમાં પડી હોય તો આપણા વડીલો એવું કહેતા કે ભાઈ દૂધ મારે પીવું નથી તો સાઈડમાં લઈ લેજો, બાજુમાં છાશ છે, સેજ અમસ્તું મેરવણ પડી જશે ને તો દૂધ બગડી જશે. એવું તમે દૂધમાં શું નાખો છો કે 1 વર્ષ સુધી દૂધ નથી બગડતું? અને લિટરલી મારો પોતાનો અનુભવ કહું છું કે છાશ પીવું ને તો ગળું ભરે. ચોખ્ખું ખાધેલું ઘરની ગાયો ભેંસો હોય ને તમે શહેરમાં આવીને વસવાટ કરો અને પછી જે છાશ પીવી પડે, એ મારું મન જાણે છે. એટલે કહું છું કે વાત અહીં એ છે કે ગામડેથી એ લોકો તો ચોખ્ખું દૂધ છાશ આપે છે, તો પછી આ વચ્ચે ભેળસેળ થાય છે ક્યાં? અને શહેરમાં જે લોકો પીવે છે એના બાળકોના સ્વાસ્થ્ય સાથે આ લોકો ચેડા કરે છે, એનું જીવન જોખમમાં મૂકે છે. બેન તમારી એકદમ વાત સાચી છે. મારા મમ્મી ડેરીએ દૂધ દેવા જાય ને તો એ દૂધને 2 વાર ગળે ગરણીમાં કે ભાઈ એમાં કોઈ પણ પ્રકારનો કચરો નથી ને. કારણ કે ઈ ઘણી વાર હું કહું ને કે મમ્મી તમે 2 વાર શું કામ ગળો? 1 વાર ગળી નાખતા હો તો એમાં કઈ વાંધો નહીં. અને ત્યાં ડેરી એ ગળણી હોય અને આ મેં કીધું પ્રોસેસ થઈને જવાનું હોય, કઈ સીધું તમે અહીંથી નાખી દીધું ને કોથળીમાં નથી ભરાઈ જવાનું, બરાબર? તો એ મને એમ કે ભાઈ આ જેમ તું મારો દીકરો છો અને આ દૂધ હું તને ખવડાવું છું, એમાં કોક માં કોકના દીકરાને જ પાતી છે, તો એમાં કઈક નહીં કચરું આવી જાય તો એના દીકરાનો બીમાર પડી જાય તો આવી ભાવના નાના પશુપાલકોની છે બેન. કોઈ પણ નાનો, હું એવું સાચી ઠોકીને કહી શકું ગુજરાતમાં વસતા તમામ માલધારી સમાજ માટે કે ગુજરાતનો માલધારી સમાજ જે છે ને એના જેવું તો કોઈ હોય જ ન શકે. કારણ કે અમારામાં પહેલેથી કૃષ્ણ ભગવાનની વારસાઈમાં આવેલું દૂધ છે અને એ છે ને એ ભગવાનની પ્રસાદીમાં હોય, એ માખણ હોય, દહીં હોય, તો એને આપણે ભગવાનની પ્રસાદી માનીએ છીએ. એમાં ક્યારેય નાનો માણસ ના ભેળસેળ કરી શકે બેન. આ બધી જ ભેળસેળની જે આખી રમત છે ને એ વચેટિયાઓની છે, સરકારના દલાલોની છે. અને ક્યાંક ને ક્યાંક બની બેઠેલા જે સત્તાધીશો છે, જે સહકારી મંડળીઓમાં છે, અથવા તો જેમને આ દુનિયામાં રહી અને 2 ભવ જીવવા છે, આવું મારું કેવું છે કે કદાચ એમને એવું જ છે કે અમે તો મરવાના જ નથી, અમે તો શાશ્વત છીએ, અમે તો આ દુનિયા ઉપર રહેવાના જ છીએ. એવા લોકો છે એ પોતાની રીતે એને પોતાનો આર્થિક ગ્રોથ બહુ ઉપર લઈ જવા માંગતા હોય એવા લોકો આવું કરે છે. બાકી કોઈ પણ નાના ગામડાનો માણસ કે માલધારી અને બેન તે દિવસે તે કૃષ્ણ ભગવાન વખતમાં એ જ લડાઈ થઈ હતી કે જે સારું દહીં અને માખણ હતું, એક મથુરા જતું હતું ગોકુળમાંથી, અને ત્યાં જે કંસના જે બધા રાક્ષસો જે ગણ હતા એના સાથે રહેતા બધા લોકો, એ બધા દહીં ખાઈને હુષ્ટપુષ્ટ થતા હતા. ત્યાંથી જ કૃષ્ણ ભગવાને વિરોધ શરૂ કર્યો હતો કે મારું સારું ખાવાનું અહીંથી બહાર ન જવું જોઈએ, અને જે સારા લોકો ખાઈ જાય છે અને ગામના લોકો છે એને ખરાબ ખાવું પડે. તો આ લડાઈ જો જે તે સમયે આપણે શરૂ કરી હોય તો આપણે ક્યારેય એ લડાઈનો ભાગ ના હોઈએ, કે ક્યારેય ગુજરાતનો કોઈ પણ માલધારી સમાજ એ લડાઈનો ભાગ ના હોય. જે કૃષ્ણવંશીઓ છે, કારણ કે કૃષ્ણ ભગવાનને પણ માલધારી કહેવામાં આવ્યા હતા, એ પણ ગોકુળની ગાયો ચરાવતા અને પોતાનું પશુપાલન માંથી જ તે એમનો પરિવાર જે હતો એ ભરણ પોષણ થતો હતો. તો જો એની જો વ્યાખ્યા સમજીએ તો ક્યારેય પણ એવું કોઈ નાનો માણસ કરતો જ નથી બેન. આ જે વચેટિયાઓ છે એ પોતાનો ગ્રોથ, આર્થિક ગ્રોથ ઉપર લઈ જવા અને સરકારને ખૂબ મોટો ફંડિંગ આપવા અને સરકારના આંખની આડે હાથ રાખી અને સરકારને હપ્તો પહોંચાડે છે, ત્યારે જ આ બધું શક્ય બને છે. બાકી સરકારની જો આમાં મંજૂરી ના હોય તો ક્યારેય આવું ભેળસેળ વાળું કામ થાય નહીં. કેમ કે જે કેમિકલો આવે છે, જે એડ કરવાની વસ્તુ આવે છે, એ બધું આમ સામાન્ય રીતે તમને કોઈ દુકાનમાંથી વેચાતું નથી મળી જતું.
એમ કે છે કે બધા કેમિકલો તમારે ખરીદવા હોય તો એના અમુક લાયસન્સો તમારી પાસે જોઈએ. ભાઈ લાયસન્સ હોય તો તમને કેમિકલ મળે, કે કાજલબેન કે પ્રતાપભાઈ કોઈ દુકાને જઈને કેમિકલ ના ખરીદી શકે. તો એ બધા લાયસન્સ વાળી જે કંપનીઓ છે ત્યાંથી કેમિકલો લાવે છે કોણ બેન? જે આ બધું ભેળસેળ કરે છે, કે એમાં જે બધી બનાવટી વસ્તુઓ નાખે છે અને એના લાંબો ટાઈમ સુધી સારું રાખવાનો પ્રયાસ થાય છે, ઈ કરે છે કોણ બેન? જે આ શિક્ષિત લોકો છે, કે જે આ બધું કેમિકલની જે પરિભાષા જાણે છે એ એને સમજાવે છે, અને ઈ એવું બધું જ ગેરવ્યાજબી રીતે એમાંથી કેમિકલ ખરીદી અને આમાં બધું એડ કરી અને બજારમાં વેચે છે બેન. બાકી એમાં ક્યાંય પણ નાના માલધારીનો કે નાના ઘરના કોઈ પણ વ્યક્તિનો હાથ ક્યારેય ન હોઈ શકે. અને રહી વાત બીજી, કે ભાઈ એને એટલું બધું નોલેજ જ નથી કે ભાઈ આ દૂધને હું આ વસ્તુનું મિલાવટ કરું તો એ લાંબો સમય સુધી ટકે. એને તો બિચારાને હમું તો એવું હોય કે હું પ્યોર નહીં દઉં તો મારે ફેટ ઓછા આવશે, હું સારું દૂધ નહીં લઈ જાઉં તો મારે ડેરીમાં ફેટ ઓછા આવશે. એનું માનસિક સ્થિતિ આ છે કે ભાઈ મારે ફેટ એટલા માટે બેન અત્યારે અહીંયા તો સામાન્ય રીતે બધા કેવું કરે છે કે ભાઈ ગાય દોવે ને એટલે પહેલું દૂધ હોય ને ઘરે ખાવામાં રાખે, અને પાછળનું જે દૂધ હોય ને ડેરીએ લઈ જાય કે ભાઈ પાછળનું દૂધ હોય એનો ફેટ વધુ આવે. હવે એ બિચારો જો એ ખાવામાં તે સારું નથી ખાતો અને ડેરીએ દેવા સારું લઈ જાય છે, એ ક્યાં ભેળસેળ કરવાનું? એટલે આમાં ખૂબ મોટા લોકોનો હાથ છે, નાના માણસનો આમાં કાંઈ હાથ નથી કોઈ પણ નો. જી પ્રતાપભાઈ, જે તમે વાત કરી છે, મારા ઘરે પણ પશુપાલન છે. હું મારા મમ્મીને પણ એ રીતે જોઉં છું કે ભાઈ છેલ્લે જયારે દૂધનું જે કેન હોય એમાં દૂધ ઠાલવવામાં આવે ને, તો એ એક પાણીનું 2 ટીપાનું વિચરણ એમાં ન નાખે કે ફેટ ઓછા આવશે. બરાબર. આ વસ્તુ હા, મેં બરાબર. જોયેલી છે મારા ઘરે, કે ભાઈ હા, ફેટ બરાબર. ઓછા આવશે, અમસ્તું ટીપું વિચરણ પણ ન નાખે એમાં. હા, બરાબર અને છે. એ લોકોને શું ખબર કે એને એવું હોય કે ભાઈ ફેટ ઓછા આવશે, તો એ લોકો શું ભેળસેળ કરી શકે? એને ખબર જ નથી કે કયા કેમિકલ આમાં એડ કરીએ તો ભેળસેળ થાય. પાકું છે. કરે તો કદાચ માનીએ કે પાણી નહીં કરે, પણ પાણી એટલા માટે નથી નાખતા કે ભાઈ ફેટ ઓછા આવશે. હા, પરંતુ બરાબર છે. સવાલ એ છે કે બધાને બધી ખબર છે કે ભેળસેળ ક્યાં થાય છે, કોણ કરે છે ને કેવી ભેળસેળ થાય છે. કેટલાયમાં યુરિયા ભેળવવામાં આવે છે, કેટલાય કેમિકલો, કે એ દૂધ પીતા કેન્સર જેવા જીવલેણ રોગો થઈ શકે છે. બધાને બધી ખબર છે, પણ એમ છતાંય ક્યાંક ને ક્યાંક બધું નજરઅંદાજ કરવામાં આવી રહ્યું છે, કે જાણે કે બધું ડામક દોડ ચાલી રહ્યું છે. મારે શું આ સ્થિતિ થઈ ગઈ છે. પ્રતાપભાઈ અમારી સાથે જોડાયા અને ભાવનગર જિલ્લાની, તમારા મત વિસ્તારની અને ગુજરાતના ખેડૂતોની અને જે પ્રશ્નોની જે આપણે ચર્ચાઓ કરી છે, અને તમે અને તમારા ધર્મપત્ની જે ચૂંટણી લડી રહ્યા છો એક સત્યના ઉદ્દેશની સાથે, અને લોકોની સેવા કરો અને ચૂંટાવો અને સત્યની સાથે રહો અને ખેડૂતોને અને જનતાને ઉપયોગી થાવ, એવી અમારી શુભેચ્છાઓ. અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર બેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર કે જે તમે ગુજરાતના સામાન્ય માણસ મારી જેવાનો અવાજ તમે ઉપર સુધી લઈ જાવ છો, સામાન્ય લોકો સુધી લઈ જાવ છો, અને તમને જે બિરુદ મળ્યું છે એમાં ક્યાંય મહદઅંશે 1% ક્યાંય ઉણપ નથી કે ભાઈ તમે ગુજરાતની સિંહણ છો, એ તમે સાર્થક કરો છો. કારણ કે જે બોલવું અને સત્ય માટે બોલવું, એ અત્યારે હું એવું માનું છું કે મદદ કરવી કરતાંય તે બોલવું. ઓલા કેમ મેં એક શેર સાંભળેલો છે કે ભાઈ અત્યારે તમે બોલી નથી શકતા તો ચાલો, ચાલી નથી શકતા તો ઢસડાવ, પણ સંવિધાન માટે અને દેશના લોકો માટે તમે બોલો. તો આજે તમે કામ કર્યો છો એ બદલ તમને પણ હું હૃદયથી અભિનંદન આપું છું, અને ખૂબ ખૂબ ભવિષ્યમાં પણ તમે સારી એવી કામગીરી કરો અને ગુજરાતના ખેડૂતોનું ભલું થાય એવી કામગીરીમાં સહભાગી બનો, એ ઉદ્દેશ્યથી દ્વારકાધીશના શરણોમાં પ્રાર્થના બેન. જી પ્રતાપભાઈ, આપનો આભાર. આભાર બેન.